જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 4 ભાગ 3 બેન્કિંગ અને નાણાકીય નીતિ। જે આપણે બેન્કો વિશે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વિશે ખાસ ભણવાનું છે। એમાં વેપારી બેંકનું જે અસ્તિત્વ છે, શેડ્યુલ બેંકો જે વેપારી બેંક હતી એમાં જાહેર ક્ષેત્રોની બેંક, વેપારી બેંક, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને બીજો વિભાગ છે સહકારી બેંકો। હવે આપણે મધ્યસ્થ બેંક, જે બેંકોની બેંક છે એના વિશે આપણે ભણવાનું છે। મધ્યસ્થ બેંક શું છે? તો દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય જ, જે આખી બધી બેંકોનો સંચાલન એ કરતા હોય છે। એટલે કે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે અને સંચાલનય કરે, એનો અભ્યાસય કરે અને એના ઉપર નિયંત્રણ, અંકુશ પણ રાખે છે। એ સિવાયના આપણે એના કાર્યો જોશું ત્યારે વધારે ચર્ચા કરશું કે ખાલી બેંક પૈસાની જ લેવડ દેવડ નથી કરતું અને દેશની જે આર્થિક સ્થિતિ ઉપર ઘણું બધું નિયંત્રણ રાખવા માટેનું સંચાલન કરે છે એનું વિસ્તારથી આપણે અભ્યાસ કરવાનો છે। મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે। પ્રજાના હક છે બેંકો વિશે, જેમ બેંકોની ફરજ છે એમ એમના હકો પણ આપેલા હોય, એવી રીતે પ્રજાના હકો અને એમની કંઈ પણ કમ્પ્લેન હોય તો એ મધ્યસ્થ બેંક છે એ ધ્યાન રાખતી હોય, એટલે હિતની જાળવણી કરે છે આપણી। પછી મધ્યસ્થ બેંક એટલે શું? આ ખાસ તમારે 1-2 માર્ક માટે પૂછાય તો વ્યાખ્યા યાદ રાખવાની છે। તો એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના પ્રમાણના વિસ્તરણ સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે। જે આરપી કેન્ટેના એ વ્યાખ્યા આપી કે સામાન્ય હિત છે એવી સંસ્થા કે જેને દેશ અને પ્રજાના સામાન્ય હિતની જાળવણી કરતા હોય, નાણાંના જથ્થાનું નિયંત્રણ કરતા હોય, વિસ્તરણ સંકોચનનું ધ્યાન રાખતા હોય, એ બધી જવાબદારી એમને સોંપવામાં આવી છે મધ્યસ્થ બેંક। ત્યાર પછી બીજી વ્યાખ્યા છે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે। સર્વોચ્ચ બેંક, સૌથી મોટી અને સૌથી ઊંચી એમ કહી કે બેંકોની બેંક આપણે કહીએ છીએ। એટલે દેશની જે સર્વોચ્ચ બેંક છે એનું મુખ્ય કાર્ય નાણાં બજાર, નાણાંની પેર કોઈને જોતા હોય તો આપે, પાછા પણ લઈ લે ને પ્રિન્ટ કરવાનું કામ એનું છે। દેશનું નાણાં વિશેનું નિયંત્રણ પણ કરે છે। એટલે બેન્કિંગ ક્ષેત્ર જે તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટેના નાણાકીય સ્થિરતા જાળવવાનું છે। આમાં બધું આવી ગયું, બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું અને આર્થિક હિતો પણ જાળવણી થાય, લોકોની અને બેન્કોની બધાના હિતો જોવાય, એ મધ્યસ્થ બેંકનું કાર્ય છે અને એની વ્યાખ્યામાં બધા શબ્દો આવી ગયા આપણને। ત્રીજી વ્યાખ્યા કહીએ તો મધ્યસ્થ બેંક અર્થતંત્રના આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે। કે આપણે સમજી શકીએ કે આર્થિક સ્થિરતા, ફુગાવો ન થાય, મંદી ન થાય, પૈસાનું મૂલ્ય જળવાઈ રહે, બધી બેંકો ફડચામાં જતી હોય તો એને કેમ ઉગાડવી, એ બધા એના કેટલા ટકા વ્યાજ લેવું, એ બધું એનું સ્થિરતા જાળવે છે। પછી મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે કે શું કરવું જોઈએ, સરકારને પણ એ સલાહ સૂચન આપવાનું કામ મધ્યસ્થ બેંક કરે છે। હવે
ભારતીય રિઝર્વ બેંક જે આરબીઆઈ મધ્યસ્થ બેંક છે એના વિશે આપણે અમુક મુદ્દા છે એ જોઈ લઈએ કે ટૂંક નોંધ માટે 3 માર્ક માટે તમને ઘણા બધા કામ આવે એવા છે. તો આરબીઆઈ બેંક છે જે ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ નામ યાદ રાખજો. માર્કમાં પણ પૂછાય આરબીઆઈનો અર્થ, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. એટલે રિઝર્વ બેંક છે આઝાદી પહેલાં 1934માં સૌ પ્રથમ મધ્યસ્થ બેંકની સ્થાપના થઈ. પણ આમ જોઈએ તો ત્યારે એ બધી છે એ શેર ઉપર હતી, સરકારની બેંક નહોતી ગણાતી. પછી આપણે જોઈએ કે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી 1935માં. હવે જાન્યુઆરી 1, 1949 જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને દેશની જે રાષ્ટ્રીય એટલે કે નેશનલ બેંક બનાવવામાં આવી. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે અને ભારતની નાણાકીય નીતિને ઘડે છે. કે આઝાદી પહેલાં એમની સ્થાપના થયેલી આ બેંકની, અને ત્યાર પછી જ્યારે આઝાદી મળી ત્યારે એનું નેશનલાઇઝ કરી અને રાષ્ટ્રીયકરણ કરી અને સરકાર હસ્તક એ બેંક લેવામાં આવી. એ બેંક બધા બેંકોને મદદ કરતી હોય અને નાણાં જે નાણાંને પ્રિન્ટ કરવાનું, નોટો બનાવવાનું કામ એ કરે છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કામો જોઈએ કે શું છે, તો કે ચલણ બહાર પાડવાનું કામ છે. ₹2થી વધુ રકમની નોટ છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. તો ₹1ની નોટ અને સિક્કાઓનું કામ છે એ ભારત સરકારનું જે નાણાં ખાતું છે એ બહાર પાડતું હોય છે. એટલે કે જે ચલણી નોટો ₹2થી મોટી રકમની જે નોટો છે એ બનાવવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે. એ ભલે બહાર પાડે પરંતુ એના સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. કે જે નાણાં ખાતું સિક્કાઓ અને ₹1ની નોટ છાપે પરંતુ સંચાલન તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ કરે છે. એના એજન્ટ તરીકેનું કામ એ કરે છે. એટલે મોટી નોટો છાપે અને નાણાં ખાતું જે આવા ₹1 અને સિક્કાઓનું પ્રિન્ટ કરે ત્યારે બનાવે છે ત્યારે સંચાલન તો રિઝર્વ બેંક જ કરે છે. હવે સરકારની બેંક તરીકેનું કાર્ય બીજું કામ છે. પહેલું ચલણ બહાર પાડવાનું, બીજું કામ સરકારની બેંક તરીકેનું કાર્ય. જે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારી ખાતાઓ, ચલણી સિક્કાઓ વગેરેનો વહીવટ કરે. બેંક તરીકેનું કામ શું કરે છે? પૈસાની લેવડ દેવડ માટે સરકારી તમામ ખાતાઓ છે એના પગાર ચૂકવવા, એના ખર્ચા, સરકાર જ્યાં એ બજેટની અંદર પૈસા ફાળવતા હોય તે ખાતામાં એ બજેટના પૈસા જાય અને કઈ રીતે એનો વહીવટ થાય છે એ બધું રિઝર્વ બેંક કરતી હોય છે. એટલે સરકારી ખાતાઓ એ નિભાવે છે. સરકાર કાંઈ બોન્ડ બહાર પાડે કે કોઈ પણ નવા એજન્ડા બહાર પાડે તો એના પૈસા છે પંચવર્ષીય યોજનામાં વિકાસ માટે જે કંઈ એજન્ડા તૈયાર થાય એનું કામ પણ આ રિઝર્વ બેંક કરે છે આરબીઆઈ. અને ચલણી સિક્કાઓ જે નાણાં ખાતું બહાર પાડે એનો વહીવટ પણ એ જ કરે છે. ત્યાર પછીનું કાર્ય છે ત્રીજું, એ આપણે જોઈએ છે કે સરકારને એ ધિરાણ પણ આપે કે આવા પૈસા છે એનો હિસાબ છે એ આપણને સરકારને ધિરાણ પણ રિઝર્વ બેંક આપે છે.
હવે ત્રીજું કામ છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય કરે. બેંકોની બેંક કેમ કીધી છે તો કે જ્યારે બેંકોને પૈસાની જરૂર પડે ત્યારે એ આપે છે અને વધારે થયા હોય ત્યારે એ પાછા લે છે. એ આપણે ભણશું. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ તમને વારંવાર પૂછાય છે. એના વિશે આપણે આખો પીરિયડ લેશું. કે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય કરે. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક જેટલી આપણે શેડ્યુલ બેંક પહેલાં જ જોયું શરૂઆતમાં, એ ગ્રામીણ બેંકો હોય, શહેરની બેંકો હોય, ખાનગી બેંકો હોય, એટલે એ બધા બેંકોની બેંક છે નિયમનકાર છે. જે નિયમ પ્રમાણે એનું સંચાલન બધી બેંકો કરે એનું ધ્યાન રાખે છે. વેપારી બેંકોને ધિરાણ અંગેની નીતિ દિશા નક્કી કરે. જે વેપારી બેંકો બધાને લોન આપતા હોય તો એનો વ્યાજ દર કેવો રાખવો, નિયમો કેવા રાખવા, ગ્રાહકોને નુકસાન ન થાય, લેનારને લોન લેનારને, એ બધું ધ્યાન એ રિઝર્વ બેંક અને એ નક્કી કરતી હોય છે. વ્યાજના દર પણ આદેશિત કરે કે આ વર્ષે તમે જે થાપણ ઉપર કેટલું વ્યાજ ચૂકવવો અને ધિરાણ ઉપર કેટલું વ્યાજ લેવાનું, એ બધો આદેશ છે એ રિઝર્વ બેંક આપતી હોય છે. ત્યાર પછી આપણને કોઈ પણ શેડ્યુલ બેંકનું નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાય તરીકેની જવાબદારી પણ નિભાવે છે. જેનામાં રકમ પડી હોય એ આરબીઆઈ દ્વારા જે કટોકટીના સમયે શેડ્યુલ બેંક ક્યાંય ફરજામાં જતી હોય, ખોટમાં જતી હોય તો એને બચાવવાનું, સહાય કરવાનું, મદદ કરવાનું કામ છે. એના નિયમો એ પોતાના હસ્તક રાખી અને બધું કામ આરબીઆઈ કરે છે. ચોથું કાર્ય શું કરે તો કે શાખ નિયમનની કામગીરી કરે. શાખ નિયમન એટલે આપણે જોઈએ છીએ કે એને જ્યારે મદદ કરવાનું છે એમાં નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. ઘણી રીતે આ જે ફસાઈ ગયેલી બેંકો હોય કે લોનો પાછી ન મળતી હોય ત્યારે એના જે નિયમો છે એ નિયમો પ્રમાણે એમનો વધારાનું જે ઉપાડ છે એ શાખ સર્જનનું કામ પણ કરે છે બચાવવા માટે એમને. પછી વિદેશી ઊંડિયામણની જાળવણીનું કામ, જે ઘણું બધું અગત્યનું છે કે વિદેશના પૈસા એ આપણા ચલણમાં ફેરવે, આપણા પૈસા એ વિદેશના ચલણની સાથે ફેરવી દે, અથવા તો જે વેપાર થતો હોય એ વેપારમાં જે કેટલું દર છે આપણા ઊંડિયામણનો એ નક્કી કરવા માટેથી જે એના નિયમો છે એ આરબીઆઈ બેંક કરતી હોય છે, રિઝર્વ બેંક. જ્યારે ઊંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ ઊંડિયામણનો દર નક્કી કરે. ખાસ કરીને કે $1 બરાબર કેટલા રૂપિયા એ આરબીઆઈ નક્કી કરતું હોય છે કે આપણો જે નિકાસ કેટલી થઈ, આયાત કેટલી થઈ, વેપાર ઉપર ધ્યાન કરીને બીજા દેશો સાથે આપણું કેટલું ઊંડિયામણ છે એ નક્કી કરે છે. પછી આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે. એટલે એકબીજાના પૈસા છે હેરફેર કરી દે અથવા તો એના ઊંડિયામણ આપણા રૂપિયા બરાબર એમના રૂપિયા કેટલા, એમના રૂપિયા બરાબર આપણા કેટલા, એ બરાબર ચોકસાઈથી એ કામ કરે છે. એટલે વિદેશ વેપાર સાથે સારી એવી કામગીરી આ આરબીઆઈ સંભાળે છે. ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. આ મુદ્દો અગત્યનો. એટલે અહીંથી પૈસા કેટલા ગયા આપણા, નિકાસ આયાત કરીએ એટલે પૈસા જાય, નિકાસ કરીએ તો આપણા દેશમાં રૂપિયા આવે, એનું બેલેન્સ ફુગાવો ન થઈ જાય, મંદી ન આવી જાય, એ બધી જાળવણી છે એ આ કરે છે. હવે આરબીઆઈ જે બેંક છે રિઝર્વ બેંક, એના બિન નાણાકીય કાર્યો છે. આ અત્યાર સુધીના આપણે 5 કાર્યો એવા જોયા. પૈસાનો વહીવટ જ, પૈસા સાથે એને મતલબ છે. હવે એના ઉપરાંત દેશને એ શું કરે છે તો કે નિયમન, દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્યો, સમાવેશી વિકાસના કાર્યો, આ 3 જે
કાર્યો છે એમના કાર્ય વિશે 5 માર્ક માટે આ પ્રશ્ન પૂછાય, 3 માર્ક માટે પણ પૂછાય, નાણાકીય પૂછાય તો ખાલી આ 5 જ લખવાના છે. અને બધા રિઝર્વ બેંકના કાર્યો જો પૂછાય તો તમારે 3, 5 આ અને 3 બીજા 8 કાર્યો લખવા પડે. અથવા તો 2 માર્ક માટે કે 3 માર્ક ગુણ માટે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો શું છે એવું પણ પૂછાઈ શકે. એટલે સૌથી અગત્યનો આ 2 પ્રશ્ન છે. પછી ભારત નાણાકીય નીતિ આરબીઆઈની આપણા આખા દેશની એ જોવાનું છે. પછી રેપો રેટ, રિઝર્વ રેપો રેટ અને થોડા બીજા નિયમો છે એ આપણે જોઈએ અને આ પાઠ પૂરો કરશું. ત્યાં અત્યારે આ ખાલી કાર્યો તમારે જોઈ લેવાના અને લખવાના.